હાલો મિત્રો, આજે બગદાણા નવનીતભાઈ ને માર્યા બરાબર. હવે માર્યા પછી હીરાભાઈએ કીધું, હીરાભાઈ સોલંકી, હવે સાહેબને તરત બદલી થઈ જાય. તો સોમવારનું કહેતા એને પૂગ્યા પહેલાં, હવે એક દીમાં જ થઈ જાય બરાબર. એટલે નક્કી થયું ને કે આ સાહેબ ખોટું જ કરે એ તો નક્કી જ છે. ગુંડા કોઈ જ હોય જ છે, જેના કોઈ પૈસા એને કે વ્યા જાય એવું નક્કી જ થઈ ગયું ને. હાલો સાચા વાતને બદલી થાય. હાલો એ કહો તો સાચા વાતને સાચી તપાસ કરવી બદલી જ ન થાય પહેલાં પર થાય કે. એટલે સાચી તપાસ ન કરીને એટલે નીકળી ગયા એ જ કે નહીં. એટલે ખોટાનું જાજુ લાંબુ હાલ છે નહીં, પછી એ નક્કી જ છે. એમ પેલા છે ને હીરાભાઈને વિડીયો જોવા છે. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ત્યાં પહોંચીએ ને એ પહેલા તો પીઆઈની બદલી થઈ જાય ને એવું કામ કરવું. સાંભળજો, હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું. આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજો તમે બધા. કોળી સંદેશ સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો. જોયું ને તમે, હવે બદલી થઈ જાય બરાબર. હવે બીજા સાહેબે હાથા જશે એવું તો આપણને જ એમ ખબર પડે. નકર જે માણે માર ખાધો હોય એ માણા કહેતો હોય એનું જ માનવું પડે કે નહીં. જો એ માણાને તમે અવરો ઘૂસી દેતા હોય તો મારી વાત તો ન જ કહેવાય ની વાત. એટલે સાહેબ છે ને પોલીસવાળા એમ પૈસા હોય ને એને કે ફરી તો જાય તો નક્કી જે માર ખાધો એ માણા કે નવનીતભાઈ કે આ માણે માર ખવડાય બરાબર, એનું તો માનવું પડે ને કે ન માનવું પડે. હવે આપણે જો આતંકવાદી આવે તરત આપણે કંઈ પાકિસ્તાનથી આવીએ તો તમે મારે એને કહી દો ને કે આ રે આવીના છે મારી દે મારે કાં ત્યારે એમ કે પાકિસ્તાનથી આવીએ ગમે એને મોકલે તો નક્કી જ થાય ને કે ન થાય. હાલો ગમે કોક એને ટેકો દેવા વાળું જશે ને તૈજા માણસો મારી શકે ને કોઈને મરે. હાલો એ કહો કોઈને ન મારી શકે. હાલો એ પહેલાં એ જોઈ આ નવનીતભાઈનો વિડીયો જોવો છે વાયરલ થયો હતો, તેમાં તમે આક્ષેપ કર્યો હતો કે મેં નામજોગ ફરિયાદ આપી હતી પરંતુ પોલીસે અજાણ્યા 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ. તો તમે શું ધ્યાન દોર્યું હતું પીઆઈને? મેં નામ લખાયું હતું, એનું કીધું હતું કે આ રીતે જ મારી ઘટના બની છે, માયાભાઈના દીકરાએ જ આ વસ્તુ કરાવીશ મારી રીતે, ચોખ્ખું બોલ જ કીધું. મને કહે તો એ તું કઈ રીતે સાબિત કરીશ? તમારે ગોતવાનું હોય ને જો એ આરોપીઓ છે એ વિડીયો કોલમાં અથવા કોલમાં એની તપાસ કરે ને કોની હારે વાત કરે છે, ચાલુમાં કોને બતાવે છે, એ લોકો કોઈને તો બતાવે છે. મને જે મારે છે એનો વિડીયો વાયરલ થયેલો છે, વિડીયોની અંદર ચોખ્ખું દેખાય જ છે કે આ કોને બતાવે છે, એની તપાસ એ ટાઈમની કરે ને. આ જે મારતો વિડીયો છે તે કોના દ્વારા ઉતારવામાં આવ્યો હતો? એ લોકો દ્વારા જ ઉતારવામાં આવ્યો છે કે કોઈને મને મારીને બતાવે છે એ લોકો, એ કોને બતાવે છે એની પોલીસ તપાસ કરે. અચ્છા, હાલો એ સાંભળ્યો ને તમે એ નવનીતભાઈનો. હવે તો બરોબર એ નામ હોત દે જ છે. પછી જે મારવાવાળા એને વિડીયો ઉતાર્યો, હાલ એ વિડીયોમાં દેખાડતા ગેમી કરતા મારવાવાળામાં કેટલું બહાર હશે કે અમારને કોઈ કાંઈ કહેશે નહીં. એટલું જ એનામાં હિંમત હશે ને ગુંડાઓને, એ ખોટી વાત. એટલી દાદાગીરીવાળા ગુંડા હશે ને કે અમને કોઈ કાંઈ કહેશે જ નહીં. વિડીયો બનાવો, મારવાવાળા વિડીયો બનાવે એટલે આપણે એક જાતનો આતંકવાદી જ કહેવાય ને. આતંકવાદી કેમ વિડીયો બનાવે, એકાદો વિડીયો બનાવે મારે, એવું જ થયું ને. આ તો એમ વાત ને આપણે કહીએ હાલો પાકિસ્તાનમાં એ ઓલા નેતા રહી આમ આતંકવાદી કહે વાત કરે ને ઓલો આમ વાત કરે. આજ જે માર ખાધો એ જ પોતે માણા કહે તો એ માનતા નથી કોઈ. સાહેબને માનતા તપાસ કરશું આમ કરશું. હાલો એ વાત હાલે એ તપાસ કરતા શું વાર લાગે?
કપામાં ગાંજો ડબ દઈને ગોતલે એટલે આમ ન ગોતી હકી. હાલો આ તો અત્યારે ઇન્ટરનેટ ફોનમાં ગમે તેમ જો એમ પકડી લે. ઓલા દારૂ બારું હેઠે હંગરી એ હોત ને પકડી જતા આ પકડે જાય. પકડવું એટલે બધું મહેનત કરે તો બધું પકડી જાય. અને અહીંયા ને નગર બધા લડશે. જેને બર હોય નગર હે ને પાકિસ્તાન ઓલા કણ વ્યૂ છે બાંગ્લાદેશ. અહીંયા હિન્દુને મારે તો અહીંયા જ કાંઈ એક મોટા બોલતા નહીં એટલે હું લેવા મારો. પેલા આપણે તો હરખાઈ રહ્યો એ જ કરતા ને. ભારતમાં છે એ તો હરખાઈ રહ્યો ને બીજા દેશના જ ફાવ છે ને કે આ જો ઓલા બીજા ભાઈ છે એ કોરી જ છે એ બોલે તેમ જો તરત બાંગ્લાદેશનું બોલે છે કે નહીં તો કાં બીજા ન બોલતા તેમ સાંભળો એનું ભાષણ. કારણ કે જ્યારે બાંગ્લાદેશમાં આ જ ઘટના સર્જાઈ કે અમારા એક હિન્દુ ભાઈને આખો મારી નાખવામાં આવ્યો ત્યારે આખો ગુજરાત છે એ કોળી સમાજ જાગ્યો છે. ત્યારે આજ બોલ્યા કે નહીં તરત કે અહીંયા હિન્દુને માર્યા એમ. કાં બીજા આપણે બધા સમાજ નથી બધાને બોલે કાં ન બોલે. અહીંયા હિન્દુને મારે આપણે સહન ન જ થાય ને કોઈને કરાય નહીં. એને આપણા ભારતનો ગમે તે હોય તે હું જ કહું ન કરે. બહાર દેશવાળો ગમે તે હોય શું લેવા કરવું છે કે ખોટી વાત છે. આપણા દેશના જો હરખા ન રહે બહાર દેશવાળા ફાવે જ તે. એટલે અહીંયા આપણા બાજવાનું બંધ કરો અને તમે હે ને પૈસા હાથીને એકાબીજાને મારોમાં બધાને મોટું જ થઈ જવું. એ શું તમે મોટા થઈને કરશો? બધા માપ માપે હાલત સમજાય સારી રીતે હાલ્યા જાય ને એ માણસ જિંદગી હે જીવીને મજા કરો બીજું શું હોય. બાજીને શું લઈશે મને એ ન ખબર પડતી. હવે મારીને એ પકડ્યા બરાબર ને એને હરખાઈને ધોયા હોય બીજા વાયલા એમ કોઈ માણા હોય એ ફરીને નામ લે કોઈને મારવાનું. જેટલાને પકડે ને એટલા હરખાઈને ભાખરી દેવાય સાહેબને. સાહેબને કહેવાય કે હરખાઈને પાથરો પાડી દે એટલે ફરીને એ તો નામ ન લે બીજા ન લે એવું બધું કરવું છે. એ ન કરતા એટલે એ જ કરાય બીજું કાંઈ ન લે. બીજા છે કોઈ મોરા માણાને મારવાની કોશિશ ન કરે. હરખાઈની ભાખરી દઈ દેવાય. તે હાર વાલો મિત્રો આપણે કરી વિડીયો પૂરો. અને આ ખોટામાં ભગવાન જોવે પછી મોરા માણાનું કોઈ નક નથી.